મિત્રો, આજે દાડમનું પ્રુનિંગ કઈ રીતે કરવું એ બતાવવામાં આવે છે. દાડમનું પ્રુનિંગ કરવાથી યોગ્ય સમયે ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ થાય છે અને ફળની ગુણવત્તા, ફળની સંખ્યા પણ વધે છે અને એના ઘણા બધા ફાયદા છે. તો મિત્રો, આજે પ્રુનિંગ અત્યારે ચાલુ કરીએ છીએ. સૌ પ્રથમ અનવોન્ટેડ ડાળીઓ દૂર કરવાની હોય છે. જેમ બને એમ સેન્ટર ભાગ ખુલ્લો કરવાનો હોય છે, જેથી સૂર્યપ્રકાશ દાડમના છોડને મળી રહે અને દાડમની ઊંચાઈ પણ ઘટાડવાની હોય છે, જેથી હાર્વેસ્ટિંગમાં કંઈ મુશ્કેલી નહીં પડે. જનરલી ઉપર જતી ટૂંચો કાપી નાખવાની હોય છે, કારણ કે હોર્મોન સંતુલન માટે જરૂરી છે. ઓક્સિન નામનું હોર્મોન્સ ટોચમાં હોય છે અને એ છોડની વૃદ્ધિ વધાર્યા કરે છે, જેથી ફ્રૂટિંગ સેટિંગમાં ગડબડ ઊભી કરે છે. મિત્રો, આ રીતે સેન્ટર ભાગ ખુલ્લો કરે તો સૂર્યપ્રકાશ અંદર વધુ આવે અને ફ્લાવરિંગ પણ વધુ થાય. આ રીતે સેન્ટર ભાગ આપણે અહીંયા ખુલ્લો કરી નાખ્યો છે. આ એક વોટર શૂટ છે, એને આપણે દૂર કરીએ છીએ. જે વોટર શૂટમાં ફળ આવતા નથી. સૂકી ડાળીઓ પણ દૂર કરવાની હોય છે તો અને નીચે નમેલી ડાળીઓ, નીચે આવતી ડાળીઓ પણ દૂર કરવાનું. તેમજ થડને પણ ચોખ્ખું કરવાનું હોય છે. આટલી બધી ગીચ ડાળીઓ હોય તો તે આપણે ઓછી કરી નાખવાની હોય છે, જેથી બાકીની ડાળીઓને પોષણ પણ સારું મળે. અનનેસેસરી ડાળી બધી ખોટું પોષણ ચૂસે છે. તમે જોઈ શકો છો, આપણે અહીંયા કેટલી બધી ઓછી કરી નાખી ડાળી. સિકેટર હંમેશા થોડો ત્રાસો કાપ મૂકવાનો હોય છે, જેથી વરસાદનું જેવામાં હોય તો પાણી ઉપર ઝીલાઈ ન રહે. આવી બેવડાયેલી ડાળી પણ દૂર કરવાની હોય છે, એનાથી ફંગસને મોકો મળી જાય છે.
પ્રુનિંગથી એકદમ ફ્લાવરિંગ વધુ આવે છે અને તંદુરસ્ત ફળ અને વજનમાં પણ વધારે બેસે છે. મિત્રો તમે જોઈ શકો કેટલું ઘટાદાર હતું અને હવે તમે જોઈ શકો છો હવે જ્યારે પિલાવણી આવશે ત્યારે તંદુરસ્ત ફ્લાવરિંગ થશે અને સાથે સાથે ફળની પણ ગુણવત્તા વધશે. આવા નાના નાના પણ દૂર કરી નાખવાના હોય છે ડાળી. હવે જોઈ શકો તો કેટલું બધું ક્લિયર થઈ ગયું. હવે આપણે છે ને બોર્ડો પેસ્ટ લગાવી દેવાની હોય છે. ત્યારબાદ બોર્ડો પેસ્ટ લગાવી દેવાની હોય છે જેથી કરીને ફંગસનો એટેક ના થાય. બોર્ડો પેસ્ટમાં કોપર ઓક્ઝીક્લોરાઇડ અને ચૂનાનું મિશ્રણથી બોર્ડો પેસ્ટ બનાવીને લગાવવાનો હોય છે અથવા મેન્કાઝેબ કે બીજા બી કોમર્શિયલ જે મળતા હોય બજારમાં તે લાવીને પણ લગાવી શકો છો તમે. જો બોર્ડો પેસ્ટ ઉપલબ્ધ ના હોય તો ગાયનું શાન તાજું બી તમે લગાવી શકો છો. એ બી એક ફંગીસાઇડ જ છે. તો મિત્રો આ હતું દાડમનું પ્રુનિંગ. પ્રુનિંગ શબ્દ નવો લાગતો હશે પરંતુ ટેકનિકલ શબ્દ છે જેથી પ્રુનિંગ વાપરવો હિતાવહ છે. ઘણા કટિંગ બી કહે છે અને આમ ગુજરાતીમાં કાપણી અને છાટણી બી થાય છે. તો મિત્રો આ હતું દાડમનું પ્રુનિંગ. અસ્તુ.